કરનાળીમાં સ્થિત કુબેર ભંડારી મંદિરને તો સૌ જાણે છે, પરંતુ ત્યાં જ થોડે દૂર આવેલા નાના કુબેરદેવ ઘણા યાત્રાળુઓથી વંચિત છે. ચાલો આજે આપણે નાના કુબેરદેવ તરફ જઈએ. કુબેર દાદાના ગેટ પાસેના રસ્તાથી જ નાના કુબેર તરફ જઈ શકાય છે. આ ગેટનો મહત્તમ ઉપયોગ અમાસના દિવસે કરવામાં આવે છે કે જ્યારે લોકોની ભીડ હજારોની સંખ્યામાં હોય છે. આ ગેટનો રસ્તો કુબેર ભંડારી દાદાના મંદિરમાં ભળે છે. અહીંયા ગેટની સામેનો રસ્તો નાના કુબેર દાદા તરફ જાય છે અને રસ્તામાં સોમનાથ ઘાટ, ત્રિવેણી સંગમ અને ઘણા બધા પ્રાચીન મંદિર જોવા મળે છે કે જ્યાં ઋષિ મુનિઓ તપશ્ચર્યા કરતા હતા. આ છે માં નર્મદાનું મંદિર. અહીં યાત્રાળુઓ માટે રહેવા અને ધાર્મિક વિધિ માટે સુવિધા મળી રહે છે. અહીં આગળ જતા બે રસ્તા જોવા મળે છે.
જેમાં એક સોમનાથ ઘાટ તરફ જાય છે અને એક ગીતા મંદિર અને ત્રિવેણી સંગમ તરફ જાય છે. બંને રસ્તા આગળ જતા એક જ થાય છે. રેવાના કિનારે આવેલી આ જગ્યાએ મનની શાંતિનો અનુભવ થાય છે. પક્ષીના કલકલાટ વચ્ચેની મોજ કંઈક અલગ જ જોવા મળે છે. આ છે સોમનાથ ઘાટ અને અહીં આગળ દાદર ચડીને નાના કુબેર દાદા તરફ જઈ શકાય છે. અહીં તમારી જ્યાં પણ નજર જશે ત્યાં તમને શિવાલય જ જોવા મળશે. હજારો વર્ષ પહેલા ઋષિમુનિઓ મહાદેવની પૂજા કરતા હતા ત્યારે માનવામાં આવે છે કે આ બધા શિવાલયો તે છે. આ છે સોમનાથ મંદિર અને અહીં પાસે જ નાના કુબેર દાદા આવેલા છે. અહીં હનુમાન દાદાના મંદિરની પાછળનો રસ્તો નાના કુબેર દાદા તરફ જાય છે. અહીં તમને 12 શિવાલયો જોવા મળશે. અહીં અંદરની ગલીમાં જતા તમને નાના કુબેર દેવના દર્શન થશે કે જેને જૂના કુબેર દેવ અથવા તો જૂના કુબેર તરીકે પણ ઓળખાય છે. જ્યારે કુબેરદેવ નારાજ હતા અને ત્યારે તે કુબેર ભંડારી તરફ આવતા હતા ત્યારે તે મહાદેવની તપશ્ચર્યા કરવા બેસી ગયા અને જ્યાં કુબેરદેવે તપશ્ચર્યા કરી અને મહાદેવે તેને આશીષ આપ્યા, દર્શન આપ્યા અને તે જ જગ્યાને નાના કુબેર તરીકે ઓળખાય છે. કુબેર ભંડારી અમાસ ભરવા આવતા યાત્રાળુઓ માટે જો નાના કુબેરે અમાસ ન ભરે તો તેની અમાસ વિફળ જાય છે અને માન્ય ગણાતી નથી. પણ જો ખાલી નાના કુબેરે અમાસ ભરે તો તેની અમાસ માન્ય પણ ગણાય છે અને તેની અમાસનો દિવસ ભરાય પણ જાય છે.
અહીં શિવાલયોનો ભંડાર છે. તમે જ્યાં પણ નજર નાખશો ત્યાં તમને શિવાલય અને શિવાલય જ જોવા મળશે. અહીંનો નજારો જો તમે ડ્રોનથી શૂટિંગ કરશો તો તમને આ બધા શિવલિંગનું એક ઓમકાર આકાર મળશે. આ બધા શિવલિંગ ભેગા મળીને ઓમકાર આકાર બનાવે છે. રેવાના કિનારે આવેલા એટલા બધા શિવાલયોની મજા કંઈક અલગ જ છે. એમાં પણ પક્ષીઓનો કલકલાટ, આપણી સંસ્કૃતિનું ગૌરવ અને એટલા બધા શિવાલયોની વચ્ચે શાંતિનો અનુભવ થાય અને અહીંયા કંઈક મોજ અલગ જ આવી ઉઠે છે. અહીં શ્રી નીલકંઠ બ્રાહ્મણોની પાઠશાળા પણ આવેલી છે, જ્યાં બ્રાહ્મણોને વેદ અને પુરાણના પાઠ કરાવવામાં આવે છે.